વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ. તમે જુઓ, સાંભળો અને અનુભવ કરો અને જીવનમાં ઉતારો. આવો પ્રાર્થના કરીએ. અમારા જિંદગીની અંદર એક નવો વળાંક લાવનાર અમારા પ્રભુ તારા નામને ધન્યવાદ. નવો દિવ્ય પ્રકાશ આપનાર મારા પ્રભુ તારા નામને ધન્યવાદ. જે લોકો અત્યારે વચન સાંભળી રહ્યા છે તેઓનું કલ્યાણ થાવ, કે શ્રીમંત અને લાજરસ સંબંધીનો અનુભવ કરે અને આત્મિક ક્ષેત્રમાં તારા લોકો આગળ વધે, સમજે કે સ્વર્ગ પણ છે અને નર્ક પણ છે, વચમાં મોટી ખાઈ પણ છે. જેને સમજી શકે સ્વર્ગમાં આવવા માટે નીચે પ્રભુ તમે પ્રેરણા તારા લોકોને આપી છે અને ઈસુ તારા લોહીથી ધોયા છે, ઉજરા બનાવ્યા છે, તો ખરું ખોટું સમજી શકે, ખરું ખોટું પારખવાની ઇન્દ્રિયો તારા લોકોની અંદર કામ કરે. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમીન. શ્રીમંત અને લાજરસ એ તમે વિષયમાં લઈ શકો છો. શ્રીમંત તથા લાજરસ હું તમારા માટે વાંચું છું. લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 19 થી કરીબન 31 સુધી. એક કરીને આપણે વચન શીખીએ. ચાલો શરૂ કરીએ. બાઇબલને ખોલો. એક શ્રીમંત માણસ હતો. તે કિરમજી રંગના ઝીણા વસ્ત્રો પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. કલમ 20. લાજરસ નામે એક ભિખારી, જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. કલમ 23. હારીસમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગરેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે વ્યક્તિ છે, શ્રીમંત અને લાજરસ. લાજરસ પ્રભુની પાસે છે. શ્રીમંત જેની પાસે બધું છે, ધન દોલત, અયાસી, મજા, રાચરચેલું બધું છે, નોકર ચાકરથી લેકર સર્વસ્વ છે. એના જીવનમાં એક વ્યક્તિ નથી અને તે છે પ્રભુ ઈસુ. અને લાજરસ ભિખારી છે. ટંકે ખાવાનું નથી મળતું, આખા શરીર પર ફોલ્લા છે, કૂતરા પણ આવીને ચાતી જાય છે. પરંતુ એક બાબત છે કે એ પ્રભુ ઈસુની પાસે છે. તો અહીંયા લખેલું છે, શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના ઝીણા વસ્ત્રો પહેરતો હતો. હવે આપણે જોઈ શકીએ છીએ કે વસ્ત્રો પહેરવાની કઈ તરીકો હોય છે. જેમ શ્રીમંત છે એટલે અનેક પ્રકારના જુદા જુદા પ્રકારના વસ્ત્રો કદાચ પહેરતો હોય. નિત્ય દબદબા મોજ મજા એની પાસે હતી. અને આ જગતની અંદર જ આ જ પ્રકારની મજા છે પ્રિયજનો. જો નાણાકીય બાબતોમાં આપણે ધનવાન થયા તો યાદ રાખજો કે નાણાકીય બાબતો માણસોને સ્વર્ગ સુધી નહીં પહોંચાડી શકે. નાણાકીય બાબતો માણસના જીવનની અંદર આવે છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યા પછી માણસ ધીરે 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 ધનવાન બને છે. ધનવાન બને ત્યારે જે પહેલા પ્રભુની પાસે ધનવાન ન હતો ત્યારે ભક્તિ બરાબર કરતો હતો ત્યારે એનું ભક્તિનું ત્રાજવું ભારે હતું. પણ ધનવાન બન્યા પછી ભક્તિનું ત્રાજવું હલકું થઈ જાય છે અને ધનનું તાજવું ભારે થઈ જાય છે અને ધીરે ધીરે પરમેશ્વરના જીવનથી દૂર જતા જાય છે. મારા પ્રિય ભાઈ બહેનો, આને સમજવા માટે આપણે ઇન્દ્રિયને કામે લગાડીએ. પ્રિયજનો, આગળ પ્રભુ ઈસુની પાસે તમે છો, આગળ તમે નાણાકીય બાબતોમાં, ભૌતિક બાબતોમાં, આત્મિક બાબતોના ધનવાન છો. પરંતુ યાદ રાખો, જો તમને ધનવાન બનાવ્યા છે તો એના કરતા ભક્તિનું તાજવું વધારે ભારે રાખજો, વજનદાર રાખજો. અગર જો ભક્તિનું તાજવું ધીરે ધીરે હલકું થઈ ગયું તો ધનનું તાજવું ભારે થશે, પરંતુ પ્રભુના જીવનથી દૂર જતા રહેશો. તેથી એ શ્રીમંત સંબંધીની વાતો લખેલી છે કે શ્રીમંત નિત્ય દબદબા મોજ મજા મારતો હતો. એની પાસે પ્રભુ ઈસુ નહીં હતો, ધનવાન બધું જ હતું, ધન સંપત્તિ રચેલું બધું એની પાસે હતું. પરંતુ ટાળનાર પ્રભુ ઈસુ એના જીવનથી દૂર હતા. કલમ 20. લાજરસ નામે એક ભિખારી, જેના આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શ્રીમંતના ઘરના આંગણા દરવાજા પાસે પડેલો લાજરસ. આગળ કલમ 21. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. અહીં આપણે જોઈ શકીએ છીએ લાજરસ તેના આખા શરીરે ફોલ્લા હતા.
અને શ્રીમંત જ્યારે ધનવાન જમવા બેસતો મેજ પર ત્યારે એઠું પડે, જે એઠા માની લો કે ચોખાના થોડા દાણા પણ નીચે પડે તો એઠું ખાઈને પણ પોતાનું પેટ ભરવા એ ચાહતો હતો, પરંતુ આ શ્રીમંત એક પણ દાણો નીચે પડવા નહીં દેતો. અને એમ લખેલું છે કે ભિખારી હતો પરંતુ પ્રભુ ઈસુની પાસે હતો. એના શરીર ઉપર ફોલ્લાઓ હતા, કૂતરા આવીને ચાટી જતા, એવી ગંભીર પરિસ્થિતિમાં એ હતો. પરંતુ જ્યારે એ ભિખારી લાજરસ મરણ પામ્યો ત્યારે જુઓ અચંબો બાબતો, દેવના પવિત્ર દૂતો એને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. ઇબ્રાહિમની ગોદ એટલે સ્વર્ગ નામની જગ્યા એમ કહેતો ચાલે. બીજી એક બાબત, શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. માની લો કે શ્રીમંતને તો નગારા, ઢોલ અને ફટાકાની સાથે એને લઈ ગયા હશે, એના પર સેન્ટ છાંટવામાં આવ્યું છે, પુષ્કળ ફૂલો ચડાવવામાં આવ્યા હશે. પરંતુ આ લાજરસ, જેનું કોઈ વર્ણન જ નથી કે એનું શબને દફન કરવામાં આવ્યું, એનું શબનું શું થયું કોઈ વર્ણન નથી. પણ બાઇબલ એમ કહે છે કે દેવના દૂતો એને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. અને કલમ 23, હારેસમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગરેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે પીડા છે, હારેસ છે, પીડાનું સ્થાન છે, એ જગ્યા પર પડેલો શ્રીમંત માણસ. અને બીજી બાબત કે એના બારણામાં પડી રહેલો લાજરસ ભિખારી, એ તો સ્વર્ગમાં ઇબ્રાહિમની ગોદમાં છે. અને તેને જોવાને માટે આ શ્રીમંત એની આત્મિક આંખ ખોલે છે અને જોઈ શકે છે કે ઇબ્રાહિમની ગોદમાં લાજરસ કેવી રીતે. એ તો મારા બારણા પાસે પડી રહેતો હતો, ભીખ માંગતો હતો, એઠું પડે તે ખાતો હતો, તો એ પછી સ્વર્ગમાં સારી જગ્યા પર કેવી રીતે હોઈ શકે. અને એ તો જોઈને અચંબો પામી ગયો. મારા પ્રિય ભાઈ બહેનો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્વર્ગ અને નર્ક, નરકમાં પીડા ભોગવતા લોકો સ્વર્ગમાં છે તે લોકોને જોઈ શકે છે. આ વચન આધારિત, હું એમ નથી કહેતો, પણ વચન આધારિત જોઈ શકે છે, જોઈ શકે છે, વાર્તાલાપ પણ કરી શકે છે, એકબીજાનો અવાજ પણ સાંભળી શકે છે. કલમ 24, તેણે ઘાટો પાડીને કહ્યું કે ઇબ્રાહિમ બાપ, મારા દીકરા પર, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. હવે આપણે જોઈ શકીએ છીએ કે જે હાડેસ પીરાનું સ્થાન છે, જ્યાં કીડો મરતો નથી ને આગ હોલવાતી નથી, એવી જગ્યા પર પડેલો શ્રીમંત ઘાટો પાડી પાડીને પોકારીને કહે છે, ઇબ્રાહિમ બાપ, ઇબ્રાહિમ બાપ, લાજરસને મોકલ, લાજરસને મોકલ, એટલા માટે કે આ બળતામાં હું વેદના પામું છું. અને લાજરસ આવે, પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને એક ટીપું મારી જીભ પર મૂકે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. સાંભળો પ્રિયજનો, એક બુંદ ટીપું પાણી આ પીડાના સ્થાન પર નહીં મળશે. ત્યાં કીડો મળતો નથી, આગ હોલવાતી નથી, એવી હોલનાક જગ્યા છે. એને હાડેસ પણ કહી શકીએ છીએ, પીરાનું સ્થાન પણ કહી શકીએ છીએ, નરક પણ કહી શકીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ બાઇબલ એમ કહે છે, આ બળતામાં હું વેદના પામું છું. હવે વિચાર કરો કે પૃથ્વી પર તો પુષ્કળ મજા એમણે કરી, કેમ કે એની પાસે ધન હતું, ગાડી હતી, બંગલા હતા, નોકર ચાકર હતું, પુષ્કળ નાણાકીય બાબત હતી, મેજ પર બેસીને ખાતો, મોજ મજા કરતો, સારા કપડાં પહેરતો. મરણ પામ્યો ત્યારે લોકોએ ફટાકા ફોડ્યા, ઢોલક વગાડ્યા, સુંદર પેટી બનાવી હશે, સેન્ટ છાપ્યું હશે, પરંતુ એનું પરિણામ શું છે? મોત. મોત. પીડાના સ્થાનમાં પીડા ભોગવતા એમ કહે છે કે એક પાણીનું ટીપું મારી જીભને મૂકે લાજરસ, કે મારી જીભને ઠંડક વળે, કેમ કે આ બળતામાં મને વેદના થાય છે, પીડા થાય છે. હવે જરા જુઓ ઇબ્રાહિમ શું કરી રહ્યો છે. પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, તારા જીવનનું તું સારાવાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડાવાના પામ્યો હતો, તે સંભાળ. ઇબ્રાહિમનો જવાબ,
કહ્યું, એ દીકરા સાંભળ, પૃથ્વી પરની મુસાફરી દરમિયાન તું સારાવાના પામ્યો હતો અને લાજરસ ભૂંડાવાના પામ્યો હતો. ટંકે ખાવાનું નહીં મળતું હતું. તારા દરવાજાની આગળ પડીને એઠું ખાઈને પણ પેટ ભરવા ચાહતો હતો. એ તું યાદ કર, એ તું યાદ કર અને એને તું સંભાળ, એને તું યાદ કર. પણ હમણાં અહીં તે દિલાસો પામે છે. જો મારા પ્રિય ભાઈ બહેનો, પૃથ્વી પરની મુસાફરી દરમિયાન અગર તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તી પાસે તમે છો, અગર વિશ્વાસ કર્યો છે, જીવનમાં સુખ પણ આવે ને દુઃખ પણ આવે, નિરાશા પણ આવે, હતાશા પણ આવે, આંખમાંથી આંસુ પણ પોડે અને લોકો તરે તરેના શબ્દ પણ બોલીને જાય. પરંતુ બાઇબલ કહે છે, જ્યારે લોકો તમારી નિંદા કરશે ને પૂતે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તારે તારેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે, તમે આનંદ કરો, ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. તમારી આંખમાંથી આંસુ પડતા હોય આ પૃથ્વી પરની મુસાફરી દરમિયાન, દુઃખ બેતાતા હોય, નિરાશામાં હોય, હતાશામાં હોય, કદાચ એવું પણ બને કે જેમ લાજરસની જેમ 2% ભોજન પણ મળતું ના હોય. યાદ રાખો, તમારા જીવનની અંદર એક વ્યક્તિ છે અને તે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ લાજરસના જીવનની અંદર એક જ બાબત હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તી પાસે તે હતો. જો કે તેને ટંકે ખાવાનું નહીં મળતું હતું, એ પરિસ્થિતિમાં હતો. કૂતરા પણ આવીને એના શરીર પર જે ફોલ્લાઓ હતા, કૂતરા પણ આવીને ચાટી જતા, એવી પરિસ્થિતિ હતી. પરંતુ હાલના તબક્કાની અંદર આ વચન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે અનુભવ કરીએ છીએ કે તો ઇબ્રાહિમની ગોદમાં સ્વર્ગ રાજ્યની અંદર આનંદ કરે છે. સારા વાના તેને પ્રાપ્ત થયા છે. શ્રીમંત જેની પાસે બધું જ હતું. અગર મારા પ્રિય ભાઈ બહેનો, જો તમે પ્રભુ ઈસુની પાસે છો અને જો કદાચ ધન સંપત્તિ તમારી પાસે છે અને જો મોજ મજા કરી રહ્યા હોય અને જો તમારી ભક્તિનું તાજવું હલકું થઈ ગયું હોય તો એને ભારે કરો. ધનનું તાજવું જો ભારે થઈ જાય તો વ્યક્તિના જીવનમાં ભક્તિનું તાજવું પણ હલકું થઈ જાય છે. ભલે ધન વધે તો ભક્તિનું તાજવું પણ ભારે થવું જોઈએ. ધનનું તાજવું ભારે થયું તો ભક્તિનું તાજવું પણ ભારે થવું જોઈએ. પરમેશ્વરનું વચન આપણને સમજાવે છે. આગળ જુઓ, લાજરસ તો દિલાસો પામે છે, પરંતુ જ્યારે આપણે પૃથ્વી પર છે, શું લાજરસની જેમ દિલાસો પામીશું? અગર દુઃખ આવે તો કદાચ પ્રભુને પણ છોડી મૂકે, પ્રભુના જીવનથી પણ દૂર જતા રહે. મારા પ્રિય ભાઈ બહેનો, સમજવા માટે આપણી ઇન્દ્રને કામે લગાડીએ, આપણી ઇન્દ્રને કામે લગાડીએ. અને એમ કહ્યું, લાજરસ તો દિલાસો પામે છે પણ તું વેદના પામે છે. કલમ 26, એ સ્તરો ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે. આ એક મોટું રહસ્ય છે. એક તરફ સ્વર્ગલોક છે અને એક તરફ અધલોક છે. વચમાં મોટી ખાઈ છે. ઇબ્રાહિમે કહ્યું, મોટી ખાઈ છે અને એવી મોટી ખાઈ છે, તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે. તમારી પાસે આવવા ચાહે તે આવી ન શકે અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહીં. સ્વર્ગલોક અને અધલોક, વચમાં મોટી ખાઈ. તો ઇબ્રાહિમનો અવાજ સાંભળી શકે છે શ્રીમંત, શ્રીમંતનો અવાજ સાંભળી શકે છે ઇબ્રાહિમ. કહેવાનો મતલબ કે સ્વર્ગલોક અને અધલોક અવાજ સાંભળી શકે છે. આ પાર કે પેલે પાર જઈ શકતા નથી. વચમાં મોટી ખાઈ છે, વચમાં મોટી ખાઈ છે. અને એટલું જ નહીં, અવાજ સાંભળી શકે છે, એકબીજાને જોઈ પણ શકે છે. જેમ શ્રીમંતે લાજરસને જોયો, જોઈ શકે છે. કલમ 27, તેણે કહ્યું કે બાપ, હું તને વિનંતી કરું છું કે તેને મારા બાપને ઘેર મોકલ. જાણે કે શ્રીમંત હાડેસમાં પીડા ભોગવતા જાણે ઇબ્રાહિમને આઈડિયા આપે છે કે એક કામ કર ને, આઈડિયા આપે, મારા બાપને ઘેરે મોકલ. શા માટે મોકલવા કહી રહ્યો છે? આઈડિયા આપે છે. આમ કર ઇબ્રાહિમ, આમ કર. હવે એ જુઓ, કેમ કે મારે 5 ભાઈઓ પૃથ્વી પર છે કે તેઓને સાહેદી આપે રખેને તેઓ પણ આ પીડાને ઠેકાણે આવી પડે.
હવે એને ભાન થયું શ્રીમંતને. ક્યારે ભાન થયું? પુષ્કળ પીડા ભોગવવા લાગ્યો ત્યારે એને ભાન થયું. જ્યારે શરીરમાં હતો, જ્યારે પૃથ્વી પર હતો, જ્યારે મોજ મજા કરતો, જ્યારે સારા કપડા પહેરતો હતો, નિત્ય દબદબા મોજ મજા કરતો હતો, ત્યારે એને સમજાયું નહીં. ત્યારે પ્રભુના વચન સાંભળ્યા હશે, ઈસુનું નામ સાંભળ્યું હશે, છતાં પણ એ વચનને તુચ્છ ગણ્યા હશે. કદાચ પગ પર પગ મૂકીને છૂંડીને નીકળી ગયો હશે અને એને ગણકાર્યું નહીં હશે. પરિણામ એ આવ્યું કે એને પીડા થવા લાગી. ત્યારે કહેવા લાગ્યો કે આટલી ભયાનક પીડા એને થઈ હશે, એનો અનુભવ થયો હશે. એના અનુભવની સાથે કહ્યું કે મારા બીજા 5 ભાઈઓ આ પીડાની જગ્યા પર આવી ન પડે. મારા પ્રિય ભાઈ બહેનો, પૃથ્વી પરની મુસાફરી દરમિયાન માણસ 70 વર્ષ જીવે, બળ મરટે 80 વર્ષ થાય, પરંતુ યાદ રાખો, છેલ્લા શ્વાસની અંદર પ્રભુમાં તમે બની રહો, પ્રભુથી દૂર ન જાઓ. અને શ્રીમંત અને લાજરસની વાત તમે અત્યારે જે સાંભળી રહ્યા છો, બહુ જ મૂલ્યવાન છે પ્રિયો. સમજવા માટે આપણી ઇન્દ્રિયને કામે લગાડી દે. યાદ રાખો, જીવન છે તો મરણ પણ છે, સ્વર્ગ છે તો નરક પણ છે. પ્રભુ જે કહે છે એને સમજવા માટે આપણી ઇન્દ્રિયોને કામે લગાડીએ. બાઇબલ એમ કહે છે, આ ઠેકાણે, પીડાના ઠેકાણે આવી ન પડે. ઇબ્રાહિમ બાપ, હું વિનંતી કરું છું કે લાજરસને જીવતો કરીને મારા બાપને ઘેર મોકલ. આઈડિયા આપે છે, જીવતો કર લાજરસને અને મારા ઘેરે મોકલ. મારા બીજા 5 ભાઈ છે, તેને ઈસુની વાતો કહે કે ઈસુ પર વિશ્વાસ કરી લે. હવે આગળ જુઓ, કલમ 29. પર ઇબ્રાહિમ કહે છે શ્રીમંતને, તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે અત્યારે હાલમાં. મારા પ્રિય ભાઈ બહેનો, નાના સેવક હોય કે મોટા સેવક હોય, પણ ઈસુનું નામ તમારી આગળ પ્રગટ કરવામાં આવે છે અને પ્રભુના વચન તમને આપે તો છે, પણ કદાચ તમે એને તુચ્છ ગણ્યું હોય, તેને કદાચ સ્વીકાર્યું ન હોય, કદાચ તમે એને માન્યું ન હોય, એને તમે મજાકમાં ઉડાવી લીધું હોય. બાઇબલ કહે છે પ્રભુનું નામ તું વૃથા ન લે. મૂસા તથા પ્રબોધકો છે, તેઓનું તેઓ સાંભળે. કલમ 30. તેને કહ્યું કે ઇબ્રાહિમ બાપ, એમ નહીં. જુઓ, પાછો કહે છે એમ નહીં. પ્રબોધકો સેવકો કહે એમ નહીં. કદાચ લાજરસને જીવતો કરીને મોકલ ને, તો એ લોકો તો જાણે ના ખરેખર આ તો મરેલામાંથી જીવતો થઈને આવેલો છે. એની વાત તમારે માનવું જોઈએ. આઈડિયા આપે છે ઇબ્રાહિમને. તમને કોઈ આઈડિયા આપવા વાળું છે એવી? પેલા કેવું ચણાના ઝાડ પર ચડાવે, હે ને? ચણાના ઝાડ પર ચડાવે, આઈડિયા આપે. ઇબ્રાહિમને આઈડિયા આપે. મારા પ્રિય ભાઈ બહેનો, જો બાઇબલમાં લખેલું છે ઉત્પત્તિથી માલાકી સુધીને, માથીથી પ્રગટીકરણ સુધીના વચનો, બાઇબલમાં યહૂદીઓને ઈસુ ખ્રિસ્તે કહ્યું, સત્ય તમે જાણશો, સત્ય તમને મુક્ત કરશે પાપ અને મોતથી. મોતના પંજામાંથી છૂટવાનો માર્ગ પ્રભુ યહોવાની પાસે છે. મોતના પંજામાંથી છૂટવાનો માર્ગ પ્રભુ યહોવાની પાસે છે, એમ ભજનકાર દાઉદે કહ્યું. કલમને જુઓ, કલમ 30. તેણે કહ્યું, ઇબ્રાહિમ બાપ, એમ નહીં, પણ જો કોઈ મુએલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે કે ભાઈ મરેલામાંથી જીવતો થયેલો છે, મરેલામાંથી જીવતો થયેલો છે. કદાચ વિશ્વાસ કરી લે. કલમ 31. ઇબ્રાહિમ કઈક બાબત કહી રહ્યો છે. તેણે શ્રીમંતે કહ્યું કે જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે. અગર મારા પ્રિય ભાઈ બહેનો, સેવક સેવિકાઓ, તમે જેઓને વચન આપો છો તેઓ નહીં સાંભળે તમારું, જેઓનું ઈશ્વરે નથી સાંભળ્યું તેઓ તમારું પણ નહીં સાંભળશે. જેઓનું ઈસુનું જેઓએ સાંભળ્યું તેઓ તમારું પણ સાંભળશે. એમ લખેલું છે, પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે, તો જો મુએલાઓમાંથી કોઈ ઉઠે, મુએલામાંથી પાછો કોઈ ઉઠે, તો પણ તેઓ માનવાના નથી. મરેલામાંથી જીવતા થઈને પણ જઈને ઈસુની સુવાર્તા આપે ને, તો માનવાના નથી. જેઓએ માની લીધી છે તેઓએ માની લીધી છે, જેઓએ નથી માની તેઓએ નથી જ માની.
તેઓ સત્ય બાબતને દુષ્ટતાથી દાબે છે. તેથી હિબ્રુ નો લેખક પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે. કલમને જુઓ, હિબ્રુ નો લેખક સંત પાઉલ એમ કહે છે 10મો અધ્યાય 26મી કલમ, કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. ઈસુ ખ્રિસ્ત બીજી વાર મરવા માટે આવવાના નથી. એક જ વાર મરણ પામ્યા દતાને પાછા ઉઠ્યા, આજે પણ જીવતા છે અને હવે તો એ મને તમને લેવા માટે આવી રહેલા છે. આવે તે પહેલા પોતે પોતાને તૈયાર કરી દઈએ. પરમેશ્વર જે કહે છે એમ પોતે પોતાને તૈયાર કરી દઈએ. અને જેમ ઉત્પત્તિના પુસ્તકની અંદર બાઇબલમાં ઇબ્રાહિમને પરમેશ્વરે વચન આપ્યું અને ઇબ્રાહિમને કહ્યું 17મા અધ્યાયની પહેલી કલમ, ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વ સમર્થ દેવ હું છું, મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. પરિપૂર્ણ થા. ઇબ્રાહિમ પરિપૂર્ણ થા. એ ઇબ્રાહીમમાંથી ઇબ્રાહિમ એનું નામ પડ્યું, સમુદાયનો પિતા બન્યો. બાઇબલ કહે છે ઇબ્રાહિમની ગોદમાં લાજરસ ગયો અને બાઇબલ કહે છે શ્રીમાને પણ પીડા ભોગવી ત્યારે એને સત્યનું ભાન થયું. ખરો પસ્તાવો કરવા લાગ્યો પણ ક્યારે તક નથી. પછી કોઈ તક નથી. શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી કોઈ તક નથી. જ્યાં સુધી તમે આત્મામાં શરીરની અંદર છો ત્યાં જ પસ્તાવો કરી લો. ત્યાં જ પસ્તાવો કરી લો અને પ્રભુ પર ભરોસો કરો. જીવનની અંદર પ્રભુ કંઈક તમારા જીવનમાં કરે અને તમે આશીર્વાદ પર આશીર્વાદ પામો. યાકૂબનું પુસ્તક જુઓ, યાકૂબનું પુસ્તક 1લો અધ્યાય અને 4ઠી કલમ, તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ. કોઈ પણ બાબતોમાં તમે અપૂર્ણ ન રહો. કોઈ પણ બાબતોમાં તમે અપૂર્ણ ન રહો. બાઇબલ કહે છે તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. શ્રીમંત અને લાજરસની વાતો તમે સાંભળી છે તો વચનને પાળનારા થાઓ. સાંભળીને ભૂલી જનારા નહીં.